हेलो मित्रों, वीडियो में तमाરું स्वागत છે। મિત્રો, વિડિયો તમને ગમે તો લાઈક્સ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવી અવનવી પ્રતિભા દર્શાવતા વિડિયોનું નોટિફિકેશન તમને તુરંત મળી રહે। ધન્યવાદ। મિત્રો, 90 ના દાયકામાં સુપર હિટ ગુજરાતી ફિલ્મો પ્રેક્ષકોના દિલો પર અમિત છાપ છોડી ગયા છે અને ખાસ તેની સાથે જોડાયેલા કેરેક્ટરો કે એ કેરેક્ટરો સાથે પ્રેક્ષકો એવી રીતે કનેક્ટેડ થયા કે પછી એ પાત્રો હજુ પણ ગુજરાતી ચાહકોના મનમાં જીવંત છે। એવું જ એક મનમોહક કેરેક્ટર એટલે મિત્રો પ્રિયંકા। હાજી મિત્રો, ગુજરાતી ફિલ્મોના પડદા પર પ્રેક્ષકો સમક્ષ આવ્યું એ નામ પ્રિયંકા, કે જેને આજે આપણે ઉપાસના સિંઘના નામથી ઓળખીએ છીએ। દોસ્તો, આ વાતની શરૂઆત થાય છે હોશિયારપુર પંજાબથી। ત્યાં 29 જૂન 1975 ના રોજ ઉપાસના સિંઘનો જન્મ થયો એક શીખ પરિવારમાં। ઉપાસના સિંઘને 5 વર્ષની ઉંમરેથી જ એક્ટિંગનો જબરજસ્ત શોખ રહેલો, એટલે સ્કૂલના નાના મોટા તમામ પ્રોગ્રામમાં છવાયેલા રહ્યા અને સાથે જલંધર દૂરદર્શન માટે પણ એક બાળ કલાકાર તરીકે ઘણા ટીવી શોમાં કામ કર્યું। મિત્રો, ઉપાસના સિંઘને તો પઢાઈમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નહોતો, એને તો ફક્ત બનવું હતું એક્ટ્રેસ। એટલે 10મા ધોરણમાં પાસ થયા પછી તેમના માતા પિતાને કહ્યું કે મારે એક્ટિંગ કરીને ફિલ્મો કેરિયર બનાવવી છે મુંબઈ જઈને। તેમના માતાજી અને બહેનના સહકારથી પઢાઈની સાથોસાથ ડ્રામેટિક આર્ટમાં એમ કર્યું। ઉપાસના સિંઘ અને તેમની મોટી બહેનનું નામ છે નિરુપમા। મિત્રો, ઉપાસના સિંઘે પોતાના કેરિયરની શરૂઆત 1986 માં આવેલી ફિલ્મ બાબુલથી કરી। તેમાં એક સાઇડ આર્ટિસ્ટ બાળ કલાકાર તરીકે નજર આવ્યા, પણ મિત્રો આ ફિલ્મથી ઉપાસના સિંઘને એ સફળતા ના મળી કે જે તેના હકદાર હતા। દોસ્તો, 1988 માં ઉપાસના સિંઘનું થિયેટરમાં પ્લે ચાલતું હતું। તેમાં રાજસ્થાની ફિલ્મોના સુપર હિટ પ્રોડ્યુસર ભરત નાહટા હાજર હતા। આ પ્લે જોઈને ભરત નાહટા ખૂબ જ ઇમ્પ્રેસ થયા અને ફોરન પોતાની આગલી ફિલ્મ માટે ઉપાસના સિંઘને સાઇન કર્યા। એ ફિલ્મ રાજસ્થાનના ફિલ્મ ઇતિહાસમાં બ્લોકબસ્ટર સાબિત થઈ અને એ ફિલ્મ હતી બાઈ ચાલી સાસરીએ। અને ઉપાસના સિંઘે રાતોરાત જબરજસ્ત લોકચાહના મેળવી, એટલી લોકચાહના મેળવી કે બોલિવૂડમાં ટોપ લેવલનું બેનર ગણાતું રાજશ્રી પ્રોડક્શન હાઉસમાં સુરજ બડજાતિયાએ એક ફિલ્મ બનાવી રહ્યા હતા। એ ફિલ્મથી બોલિવૂડમાં એક રોમેન્ટિક ફિલ્મોનો જબરજસ્ત એક ટ્રેન્ડ શરૂ થઈ ગયેલો। મિત્રો, તે ફિલ્મ માટે હીરો ફાઇનલ થઈ ગયેલા અને હિરોઈનની તલાશ હતી। ઉપાસના સિંઘે ઓડિશન આપ્યું અને આ કશિશ ચહેરો ધરાવનાર ઉપાસના સિલેક્ટ પણ થઈ ગયા। પણ મિત્રો, દુર્ભાગ્ય એ રહ્યું કે ઉપાસના એ ફિલ્મના હીરો કરતા હાઈટમાં ઉપાસનાની હાઈટ વધારે હતી। જાણો છો મિત્રો એ ફિલ્મ કઈ હતી? એ ફિલ્મ હતી 1989 ની સુપર હિટ ફિલ્મ મેને પ્યાર કિયા। એ ફિલ્મના હીરો હતા સલમાન ખાન અને પછી ઉપાસના સિંઘની જગ્યાએ પ્રેક્ષકો સમક્ષ ભાગ્યશ્રી નજર આવ્યા એ ફિલ્મમાં। 1989 માં ઝેન ફિલ્મ્સ કેશોદ ના બેનરમાં ગોવિંદભાઈ પટેલે એક મ્યુઝિકલ સુપર હિટ ફિલ્મ બનાવી જોડે રેજો રાજ। તેમાં 2 હિરોઈન હતી, દીપિકા ચીખલિયા અને બીજી નવી તારિકા પ્રેઝન્ટ કરવાના હતા ગોવિંદભાઈ પટેલ। ગોવિંદભાઈ પટેલના બેનરમાં ઝેન ફિલ્મ્સમાં કેટલી પણ અદાકારાએ પોતાના પહેલા ફિલ્મથી આગળ જતા હોલીવુડમાં ગુજરાતી ફિલ્મોમાં અત્યંત લોકચાહના મેળવી। એમાં મીનાક્ષી, રોમા માણેક કે પછી પ્રિયંકા હોય તે આગળ જતા ઉપાસના સિંઘના નામે જાણીતા થયા। ખબરદાર, મારી પરણેતરને હાથ અડાડનારને હું જીવતો નહીં છોડું। વિરમતે, તારી સાથેની સગાઈમાં
માત્ર બાપના બોલે બંધાયેલું આ શરીર છે, પણ મારા દુધિયાના એક એક ધબકારા તો મારા સૂરજના છે. આને પકડી લેના. રૂપાળી કો મીઠું રે બોલજે, જાજે પિયુજી કે રાદેશમાં. આના પછી 1989 માં અસરાનીની ફિલ્મ આવી અમદાવાદનો રિક્ષાવાળો. એમાં ઉપાસના સિંહના આ અભિનય અને ચુલબુલી અંદાજે પ્રેક્ષકોને આફરીન કરી દીધા. અરે મીર, કીએ ઠેકાણે જાઉં છી તો ખબર છે ને? અરે તું સાની મુની વાય વાય હાલની મને હંધી જાણશે. એલા ક્યાં જવું છે? હા મારી ઘરવાળી ને પાંદડિયું ને બંગડી બોરવી છે. મેં કીધું કે હાલ તને આખું જામનગર દેખાડી દઉં. 2-5 રૂપિયા ખર્ચીને છકડો કર લેન ભાઈ. હા તમારી ઈ વાત ખરી છે. હાલ મેરાણી હાલ તને જામનગર. મારે જીવડે રે મારે મનડે બાંધો માળો મારી ફૂલ કુંવરિયા, મારે મનડે બાંધો માળો મારી ફૂલ કુંવરિયા. પણ તારી જિંદગી બરબાદ નહીં થવા દઉં. जिंदगी कई जिंदगी प्लेटफार्म ऊपर दातन बेचीने पेट भरवानी जिंदगी, જ્યાં હર પળે પુરુષની ગંદી અને ગલીચ નજરો મારા યૌવન સામે તકાતી રહેતી હોય. નહીં અમર નહીં, એ કરતા તો જેલની જિંદગી 100 ગણી સારી. નહીં દક્ષા નહીં, હું તને જેલમાં નહીં જવા દઉં. મિત્રો, ઉપાસના સિંહની ગુજરાતીમાં ઘણી ગાંઠી ફિલ્મો રિલીઝ થઈ, પણ એ ફિલ્મોથી ગુજરાતી પ્રેક્ષકોમાં એક અલગ છાપ બનાવી. કિરણ કુમાર સાથે પરશુરામ હોય કે પછી 2000ની સાલમાં રિલીઝ થયેલી ઉપેન્દ્ર ત્રિવેદી નરેશ કનોડિયા અભિનીત ફિલ્મ, બ્લોકબસ્ટર ફિલ્મ મા બાપને ભૂલશો નહીં હોય તેમના આ સોંગને કોણ ભૂલી શકે. પછી તો હિન્દી ફિલ્મમાં ઉપાસના સિંહે ઘણી ફિલ્મો કરી, પણ દોસ્તો એ ફિલ્મો બધી એક કેરેક્ટર રોલ તરીકે રહી. ઉપાસના સિંહને તો ફક્ત એક્ટિંગ જ કરવી હતી, એટલે કોઈ પણ રોલ એણે બખૂબી નિભાવ્યો. 1991માં રામબતી, ઇન્સાફ કી દેવી, આજ કી તાકત, બેદર્દી, લોફર અને 1997માં આવી એક ફિલ્મ જુદાઈ. આ 3 अक्षरना सवादे. ये कोड भाषा छोड़ दो, अब सीधी सादी भाषा में एक गाना सुना दो. मौका भी है, दस्तूर भी है और सिचुएशन. दोस्तों, टीवी ना टचुकड़ा पर्दा पर पण उपासना सिंह घणा पॉप्युलर टीवी सीरियल में पण नजर આવ્યા. તેમાં હતી જય હનુમાન, સોનપરી, રાજા કી આયેગી બારાત અને કોમેડી નાઇટ્સ. કપિલ શર્મા શોમાં પિંકી બુઆના આ પાત્રને કોણ ભૂલી. દોસ્તો, વાત કરીએ ઉપાસના સિંહની નિજી જિંદગી વિશે તો તેમણે 2009માં એક્ટર નીરજ ભારદ્વાજ સાથે લગ્ન કર્યા. તેમનો એક દીકરો નાનક. તેણે તેમની ફિલ્મ કેરિયરની શરૂઆત એક પંજાબી ફિલ્મથી કરી. 2023ની સાલમાં રિલીઝ થઈ યારા દિયા બવારા આ ફિલ્મનું ડિરેક્શન ઉપાસના સિંહે જ કર્યું હતું. આજે ઉપાસના સિંહ મુંબઈમાં જ રહે છે. ફિલ્મો, ટેલિવિઝન, વેબ સિરીઝ સાથે સંપૂર્ણ રીતે સક્રિય છે અને એકદમ ફિટ છે. ઉપાસના સિંહે ઢોલીવુડમાં કરી તો ઘણી ગાંઠી ફિલ્મો, પણ એ ફિલ્મોથી ગુજરાતી પ્રેક્ષકોમાં એટલી જ ચાહના ધરાવે છે કે જે 1989માં જોડે રેજો રાત છંદાના પાત્રનું હોય કે અમદાવાદનો રિક્ષાવાળો ફિલ્મ વખતે હતી. ધન્યવાદ.